હે પૂજ્ય ભગવતી માતા, એ પ્રશ્ન છે, બંધ મોક્ષના કારણ અને બંધ મોક્ષના પરિણામથી સમ્યક દર્શનના વિષય ધ્રુવ ભગવાન શૂન્ય છે, તો મુક્ત પર્યાયથી જે શૂન્ય છે તેનો આશ્રય લેવાથી મુક્ત પર્યાય પ્રગટે તે વિરોધ જેવું લાગે છે, તો તે વિશે સ્પષ્ટતા કરવા કૃપા કરશો. બંધ મોક્ષના પરિણામ, બંધ મોક્ષના કારણો, એ બધી પર્યાયો છે. એ પર્યાયથી વસ્તુ, એને વસ્તુનું સ્વરૂપ અને એ પર્યાય જુદી છે, એ અપેક્ષા છે. અને એનો આશ્રય, પર્યાય એક અંશ છે અને દ્રવ્ય અંશી છે. તે અંશી ઉપર આશ્રય, અંશીનો આશ્રય કરવાથી અંશ પ્રગટ થાય છે. પણ એ અંશ અંશીનો ભેદ છે, પણ એવું સર્વથા ભેદ નથી કે એવું સર્વથા ભેદ કે બે દ્રવ્યનો ભેદ હોય, એવું અત્યંત ભેદ નથી. અંશ અંશીનો ભેદ છે અને એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે તો જ એ પર્યાય પ્રગટ થાય છે. જે સમ્યક દર્શનનો આશ્રય દ્રવ્ય છે, એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાથી એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું પ્રગટ થાય છે. ભાઈ એનાથી આત્મા એવો જુદો નથી, એની એ પર્યાયનું એને વેદન થાય છે. એનાથી શૂન્ય એટલે પર્યાય એનાથી ક્યાંક જુદી રહી જાય અને દ્રવ્ય ક્યાંક જુદું રહી જાય એવું નથી. એને એવો અત્યંત ભેદ નથી. એ પર્યાય પ્રગટ થાય એનું આત્માને વેદન થાય છે. સમ્યક દર્શનનું વેદન થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પણ આત્માને વેદન છે. એ નિર્મળ પર્યાયનું વેદન થાય છે. એ સાધના જે થાય છે, એ સાધના કંઈ કોઈ બીજાને માટે થતી નથી, પોતે આત્માના સ્વરૂપને પ્રાપ્તિ કરવા માટે થાય છે. એ સાધના કંઈ નકામી જતી નથી, એને આત્માનું વેદન થાય છે. અને મોક્ષની પર્યાય, જે મુક્તિની પર્યાય થાય છે, કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એ પર્યાયનું આત્માને વેદન છે. એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી, દ્રવ્યના વિષયમાં, દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં નથી. એ અપેક્ષા એને જુદું કહેવામાં આવે. હા, એવો ભેદ છે, અત્યંત ભેદ નથી. એને અત્યંત ભેદ એવું નથી કે એનું વેદન ન થાય. સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે એ સમ્યક દર્શનનું વેદન, સ્વાનુભૂતિ થાય છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરવાથી બધું પ્રગટ થાય છે. માટે એ શૂન્ય છે તે શેને માટે પ્રગટ કરવું એવું નથી. દ્રવ્ય દ્રષ્ટિના બળે સમ્યક દર્શન, પછી આગળ જાય તે મુનિ દર્શાવે, છઠ્ઠી સાતમે ગુણસ્થાને ઝૂલતો હોય છે. એ બધું મુનિરાજને પણ વેદન છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન. પણ એ સાધક પર્યાય છે, હજી પૂર્ણતા નથી. પૂર્ણ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એ કેવળ જ્ઞાનની પર્યાય પણ ગૌણ થાય છે, મુક્તિની પર્યાય પણ નથી. કે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ કેવળ જ્ઞાન ઉપર દૃષ્ટિ નથી, મુક્તિની પર્યાય ઉપર દૃષ્ટિ નથી, સમ્યક દર્શનની પર્યાય ઉપર દૃષ્ટિ નથી, ક્યાંય એને દૃષ્ટિ નથી. દૃષ્ટિ તો એક દ્રવ્યને ગ્રહણ કરીને બધી પર્યાયને ગૌણ કરે. જે સમ્યક દર્શન પ્રગટ થાય, એ સમ્યક દર્શનનો જે વિષય દ્રવ્ય છે, એ દ્રવ્ય વિષય કર્યો, પણ એની પર્યાય ઉપર દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ તો દ્રવ્ય ઉપર છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. પાંચ જ્ઞાનના ભેદો કે ઉદય ભાવ ને ઉપશમ ભાવ ને ક્ષાયક ભાવ ને એ બધાના ભેદ એમાં આવતા નથી. એ ભેદ ક્ષાયકની પર્યાય પ્રગટ થાય તો એના ઉપર એની દૃષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં કાંઈ આવતું નથી. ભાઈ દ્રવ્ય દ્રષ્ટિના બળે જ બધી પર્યાય પ્રગટ થાય છે. પારિણામિક ભાવ ઉપર દૃષ્ટિ દેવાથી બધું પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિના બળે બધું પ્રગટ થાય અને એ પર્યાયને ગૌણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે અને પણ પર્યાય એના છોરે જ પ્રગટ થાય છે અને એ પર્યાયનું વેદન થાય છે. જે દ્રષ્ટિ દ્રવ્યનો આશ્રય કરે એ દ્રષ્ટિ પર્યાયને ગૌણ કરે છે. પણ જ્ઞાનમાં બધું આવે છે. એ
એ પર્યાયનું વેદન પણ થાય છે. માટે એ કાંઈ બધું નકામું નથી. તો દ્રષ્ટિના બળમાં બધું બંધ મોક્ષના પરિણામ પણ જેમાં નથી, કેવળ જ્ઞાન પણ જેમાં નથી. એમ કહેવાય કે હવે કે એકે પદ આ 5 જ્ઞાન, કોઈ પદ કેવળ જ્ઞાનનું પદ પણ આત્માને જોતું નથી. હા આવે છે ને, આ મોક્ષ પણ જોતો નથી. એટલે કે મોક્ષની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી. કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ નથી, પણ દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિના બળે એ બધું ગૌણ થાય છે. એને કાઢી નાખવામાં આવે પણ એનું ભેદન થાય છે. એનાથી શૂન્ય એટલે એવું શૂન્ય નથી કે એનું વેદન જ ન થાય. એની કોઈ અપૂર્વ વેદન થાય છે, એનું કોઈ અનુપમ વેદન થાય છે કે જે ભાષામાં ન આવે એવું વેદન સમ્યક દર્શન સ્વાનુભૂતિનું થાય છે. પૂર્ણ થાય તે પૂર્ણ વિતરાગ દશામાં, ચારિત્ર દશામાં આત્માનું કોઈ અપૂર્વ અનુપમ વેદન થાય છે. માટે એ પર્યાયો એવી નથી કે તદ્દન ભેદ છે, એવું નથી. આ દ્રષ્ટિના દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે સાધક દશામાં. સાધક દશામાં દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે એટલે પર્યાયને ગૌણ કરવામાં આવે છે. પણ જ્ઞાન સાથેનો વિવેક કર્યા કરે છે કે આ દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્યને પણ જ્ઞાન જાણે છે અને પર્યાયને પણ જ્ઞાન જાણે છે, બધાને જાણે છે. એનું વેદન જ ન હોય તો પછી આ સાધક દશા શેની? આ બધા દર્શન જ્ઞાન ચારિત્રની સાધના જે કરવામાં આવે છે એનું તો આ વિભાવ ને આ સ્વભાવ ને એ બધું શેનું કાંઈ પર્યાય હોય જ નહીં. તો આ માર્ગે જ બધા મોક્ષ પામ્યા છે. આ માર્ગે દ્રવ્ય દ્રષ્ટિના બળે પર્યાયો પ્રગટ. તીર્થંકર ભગવંતો, ચક્રવર્તીઓ, ભરત ચક્રવર્તી બધા જે આ સાધના કરી કરીને મોક્ષ પામ્યા છે આ માર્ગે જ. અને પર્યાય તો સિદ્ધ ભગવાનમાં પણ હોય છે. પર્યાય સિદ્ધ દશા થઈ એટલે દ્રવ્ય દ્રષ્ટિના બળથી, એટલે પર્યાયને ગૌણ કરી દ્રવ્ય દ્રષ્ટિમાં, એટલે સિદ્ધ ભગવાનમાં પર્યાય વહી ગઈ એવું નથી. સિદ્ધ ભગવાનમાં પણ પર્યાયો છે. જ્ઞાન જે જ્ઞાન ગુણ પ્રગટ થયો, પૂર્ણ કેવળ જ્ઞાન, આનંદ ગુણ, એવા અનંત ગુણ પ્રગટ થયા. એ બધા ગુણોની પર્યાયો એક સમયમાં પરિણમન કરી દે છે. સિદ્ધ ભગવાનને અગુરુ લઘુની બધી અગુરુ લઘુ ગુણ છે એની બધી પર્યાયો એને સદગુણ હાનિ વૃદ્ધિ રૂપે, કોઈ અચિંત્ય રૂપે એ દ્રવ્ય પરિણમન કરી રહ્યું છે. પ્રગટ રૂપે સંસારીઓને શક્તિ રૂપે છે. સિદ્ધ ભગવાને પ્રગટ રૂપે કોઈ અનુપમ રીતે એ અનંત ગુણોની પર્યાય બધી એક સમયમાં પરિણમન કરી રહી છે. એવી અનંતકાળ સુધી પરિણમન કરે છે. તો એમાંથી કાંઈ ખૂટતું નથી. એવી અનંતકાળ સુધી પરિણમન કરે છે. એટલે પર્યાય એ દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યનું સ્વરૂપ જ છે. એ દ્રવ્યને મુખ્ય કરીને દ્રવ્ય પર્યાય પલટાય છે ને દ્રવ્ય શાશ્વત રહે છે. એટલે દ્રવ્યનો આશ્રય લેવામાં આવે છે. દ્રવ્યના આશ્રય આગળ જવાય છે. દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યનું જ સ્વરૂપ છે. હા, એ દ્રવ્યનું સ્વરૂપ છે, એના જુદું નથી. દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદો ધ્રુવ એ બધું દ્રવ્યનું સ્વરૂપ જ છે.